વચ્ચે એક ધાવડો ને બબે ધાવડો ઓઢીને ભૂઈ જઈએ. રાતમાં 1 વાગે 2 વાગે કઈ ખબર પડે નહીં. એટલે ચોરે આવી રીતે સત્સંગ ચાલતો તે ત્યારે ચોરમાં આ સાખી સાંભળ્યું કે ભાઈ હું ચોરી કરું છું, આટલો બધો પાપ કરું છું, પણ આ પાપનો નિકાલ કેવી રીતે થાય? હા, ત્યારે આ સાખી સાંભળ્યું. શું સાંભળ્યું? એક ઘડી આધી में पुनिया तुलसी संगत साध से कटे कोटि अपराध. પેલા ચોરને કા મહારાજ હારો રસ્તો બતાવ્યો છે. શું કહે છે? કા મહારાજે હારો રસ્તો બતાવ્યો કે 5 મિનિટ બેહવાનો ને આપણો બધો 24 કલાકનો પાપ જીરો. આટલું સાંભળ્યું. સુના સાહેબ પેલા ચોર નિયમ બનાવ્યો કે 5 મિનિટમાં હું 24 કલાક હાલ 23 કલાકના 55 મિનિટે ચોરી કરીશું, પણ 5 મિનિટ તો અહીંયા આવીને બેસીશું. એમાં પૂરી થઈ જાય. અને સુંદર સારી વ્યાખ્યા રોજ 5 મિનિટ અહીંયા આવીને કથા સાંભળતા હતા, પણ એક વખત મોટી ચોરી થઈ અને મહારાજે એમ કીધું, ભાઈ દેવી દેવતાનો છે ને જ્યાં તારા સ્થાપિત કરો એનો આ કોઈ દિવસ પલકારો લેતો લેશે. તમે જોજો રામચંદ્ર ભગવાનનો મૂર્તિ હશે કે હનુમાન દાદાની મૂર્તિ હશે ને આંખનો પલકારો લેશે ખરો? હા ભાઈ બરાબર ખ્યાલ રાખજો. આંખનો પલકારો લેતો પેલા ચોરને પેલો બરાબર યાદ હતો કે આપણા દેવી દેવતાઓ છે ને એ આંખનો પલકારો લેતો નથી, પણ માનવી લે છે. એક વખત મોટી ચોરી થઈ સુંદર સારી. મોટી ચોરી થઈ અને સુંદર સારી પેલા પોલીસે એક રચના રચી કે ચોરને પકડવા માટે. કે છે કે ગામના ભાગોરે કુળદેવી માતાનું મંદિર છે ને, જે મોટી ચોરી જે ચોર કરીને આવ્યા છે માતા જોડે માફી માંગશે ને માફી મળી જશે. પેલો ચોર કહે છે ભાઈ આપણે માફી માંગી લઈએ છીએ, પણ ત્યાં માતાજીની મૂર્તિ દેખાડે પણ એક પોલીસ બેઠેલો સુંદર સાથી ચુંદડી ઓઢીને. પેલા ચોરને પેલી વાત યાદ હતું. શું યાદ વાત હતું? કે દેવી દેવતાની મૂર્તિમાં આંખનો પલકારો કોઈ દિવસ થતો નથી. પેલા પોલીસ ચુંદડી ઓઢીને બેઠેલો હતો. પોલીસ ચુંદડી ઓઢીને બેઠો તો આંખનો પલકારો થાય કે નહીં થાય? હા, પેલા ચોર સમજી ગયો કે આ કઈ બનાવટી છે ભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે પેલો ચોર જતો નહીં તો પકડાઈ ના હતા. પેલા જો સંતની વાત 5 મિનિટમાં સુંદર સાજી વિચાર કરો. 5 મિનિટની ચર્ચા સાંભળતો હતો અને પેલા જિંદગી અને ખરેખર તો પકડાઈ ગયા તે ચોરની શું દશા થશે એમ કહો છો? આખો જિંદગી બરબાદ થઈ ગયા. પેલા ચોર વિચાર કર્યો, પેલા સંતનો 5 મિનિટનો પ્રવચન સાંભળ્યો. આજે હું ગયેલો જ હતો પણ સંતને લીધે મારું જીવન બચી ગયો. પણ એક જ વસ્તુ યાદ રાખી હતી. શું યાદ રાખી હતી? કે દેવી દેવતાની મૂર્તિમાં આંખનો પલકારો થતો નથી, પણ માનવનો પલકારો થાય છે. સુંદર. હા, એટલે કહેવાનો ભાવ શું છે? સુંદર સારી વિચારતા કરો. પેલા જે ચોર હતો ને એ દુષ્ટ માણસ સજ્જન માણસ બની ગયો. સુંદર સારી. એટલે જીવનમાં સંતનો સંગ કરવો જરૂરી છે. સુંદર સારી. સંત વગર પ્રાણનાજી મહારાજ વાણીમાં કોઈ મારા ઘરની વાત નથી કહેતો. પ્રાણનાજી મહારાજને માનતા હોય, પ્રાણનાજી મહારાજને વાણીને માનતા હોય. કયો જેના દર્શને નેત્ર ઠરે વચન કહે ખડે અંગ અનેક વિઘ્ન ઉપજે તોયના મુખ્ય સાધ સંગ. સુંદર સારી અભાવ સાગરથી પાર ઉતારવા માટે સંતની જરૂર પડશે ને પડશે. સુંદર સારી. કેમ કે જેમ છે સુંદર સારી વિચાર કરીએ
જેમ આ જગતમાં આવવા માટે મમ્મી માતા અને પિતાની જરૂર પડે છે, આ ભવસાગરથી તારવા માટે સંતની જરૂર છે. કોઈ મા બાપ વગર ધરતી પર આવે છે ખરો? હા, એમ આ ભવસાગરથી તારવા માટે જીવનમાં સંતનો સંગ કરજો. સુંદર સાથ સંત વગર તમને કશું નહીં મળે. અને સંતના નિશ્રામાં તમે રહીને કામ કરશો, સંતના માર્ગદર્શનમાં કામ કરો, જીવન ધન્ય ધન્ય બની જશે. ધાર્યું કરતા પણ સારું પરિણામ આવશે. સુંદર સાથ જો તો. અને આવી રીતે આ સત્સંગની બીજી વાત સંભળાવી કે પેલા ચોર 5 મિનિટ કથા સાંભળ્યો તો આખું જીવન સુધરી ગયું. અને સુંદર સાથ જે આ ઢોર પશુ પણ સાંભળે ને એનું પણ આ જન્મ ને આપતા જન્મમાં કંઈક પુણ્ય ભેગું થાય ને તો માનવ યોની મળે. દાખલો છે, હા, એનો દાખલો છે, તમને સંભળાવું. સુંદર સાજી શિયાળ અને શિયાળને ઓળખો છો? શિયાળ, હા, શિયાળ અને કૂતરાની દોસ્તી થાય ખરો? એક દિવસ સંધ્યાકાળનો સમય, સૂર્યાસ્તનો સમય છે. સુંદર સાજ એક શિયાળ બહાર નીકળ્યો અને કૂતરો જોઈ ગયો એકબીજાને પાછળ પાછળ આગળ પાછળ આગળ પાછળ. પેલો શિયાળ કહે છે એક માતાનું મંદિર હતું, એ મંદિરમાં બેસી ગયો. સુંદર સારી કૂતરો ગેટ પર બેસીને પાછો વળી ગયો. અને સંધ્યાકાળે આપણે પણ વંદના કરવા નથી બેસતા, એમ દરેક મંદિરમાં કંઈક ને કંઈક થોડું ઘણું તો વંદના થતું. એટલે બ્રાહ્મણ દેવ આવ્યા અને સુંદર સાથજી સંધ્યા વંદના કરવા બેઠા. પેલા શિયાળ પણ આશ્રમમાં છે, શિયાળ પણ આશ્રમમાં છે, બધું સાંભળે છે. બધે આપણે કહું છું બંધુ સદગુરુ ચરણ કો કરો પ્રેમ પ્રણામ, અશુભ હરણ મંગલ કર શ્રી દેવચંદ્રજી નામ, શ્રી દેવચંદ્રજી કો દર્શ દિયો. બધા બરાબર એવી રીતે વંદના ચાલુ થઈ. અને પછી માતાજીને આરતી છે. જય આદ્યા શક્તિ આરતી થઈ. ભગવાન માતાજીને ભોગ લાગ્યો અને દેવી ભાગવત કાઢ્યો. પેલા બ્રાહ્મણ દેવે શું કહ્યું? દેવી ભાગવત કાઢીને 5 શ્લોકનો પાઠ કર્યો ને એ ગ્રંથને વિરામ સલાહ કરીને મૂકી દીધો. અને સુંદર એ છે ને શિયાળનો મૃત્યુ થયું ને તો માનવ યોનિમાં જન્મ મળ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. માનવ યોનિની અંદર તો જન્મ મળ્યો, પણ સુંદર સાદી કહે છે ખાટકીને ઘરે દુષ્ટના ઘરે જન્મ થયો. કોના ઘરે? દુષ્ટના ઘરે જન્મ થયો. એના માટે સુંદર સાદી આપણા સંતોએ કર્યું છે. શું કહ્યું છે કે સૂત દારા લક્ષ્મી. સૂત એટલે છોકરો, દારા એટલે ઘરવાળી, અને લક્ષ્મી એટલે આ લક્ષ્મી. ધનથી રસ એટલે શું? લક્ષ્મી, રૂપિયા પૈસા. એ તો પાપી જે ઘરની હોય, પાપીના ઘરે પણ છે. પણ આગળ સરસ કહ્યું છે. શું કહ્યું? અરે સંત સમાગમ હરે કથા તુલસી સંતનો સમાગમ और हरि कथा એટલે પ્રભુનો ગુણગાન. મને પણ શાસ્ત્રમાં મળતા નથી. કોણ કહે છે? તુલસીદાસજી કહે છે. સુંદર સાથજી એટલે પેલા ખાટકીને ઘરે જન્મ તો થયો શિયાળનો. શિયાળનો માનવ યોની મળ્યો એક દિવસ. અને સુંદર સાથજી દુષ્ટ વ્યક્તિને મા બાપે લાવણ પાલન ગમે તે રીતે એનો ઉછેરીને મોટો કર્યો અને લગ્ન કરાવી દીધું. અને પેલાએ તમે વધારે પણ નામ સાંભળ્યું છે વાલિયા લુટારા. એ વાલિયા લુટારાની વાત છે સુંદર સાજી. બરાબર? એ વાલિયા લુટારા કોને લૂંટવા માટે ગયા? નારાયણ 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 નારદ મુનિને. એ રસ્તેથી પસાર થતા રે બાબાજી આ તંબુરન તમારે જેલ આપી દો. નારદ મુનિ કે મને નથી ભાઈ, આગળ પણ નથી ને પાછળ પણ નથી. કઈ વાંધો નહીં, બધું આલી દઈશ, પણ મારે તને એક જ સવાલ છે.
આગળ એટલે સુંદર સારી મા બાપ પણ નથી, મારો છોકરો પણ નથી, પાછળ પણ નથી. એને કહેવાનો ભાવ એવું છે કે અમને એવું થતું કે આગળ શું કરે પાછળ એવું કહેવાનો ભાવ છે કે મા બાપ હોય તો આગળ છે ભાઈ, પાછળ છોકરો હોય તો પાછળ. એ નારદ મુનિ કે મને આગળ પણ નથી અને પાછળ કોઈ ટેન્શન વાળું છે જ નહીં. તને આજ તંબુરે લઈ જા, ઝેર લઈ જા, પણ કહે છે કે આ લૂંટવાનું જે તું કામ કરે ઓઈમાં કોઈ ભાગીદારી ખરી? હે જા ઘરે મા બાપને પૂછી આય, તારે ઘરવાળીને પૂછી આય, ઘેર જઈને પૂછી આય. પેલા ને લૂંટારાને પણ એમ કે આ બાવાલીને વાત યોગ લાગે છે ભાઈ. ઘરે ઘેર જઈને કહ્યું પેલા અર્ધાંગની એટલે અર્ધાંગનો અડધા પ્રોપર્ટીનો માલિક કેવા અર્ધાંગની? અર્ધાંગ એટલે કોણ? આપણે ઘરવાળી. ઘરવાળીને કહ્યું ભાઈ હું આ લૂંટી બૂટી લાવ્યો, બતારી ભાગીદારી કરી? કે છે ના 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 આમાં ભાગીદારી નહીં. હા ચોખ્ખા શબ્દમાં કહી દીધું. પછી મા બાપને કહ્યું, મા બાપ કે છે મારો ફરજ હતો તને મોટો કરવાનો છે, એને મોટો કરી લગ્ન કરાવી દીધું, પતિ ગયો મારું તો પૂરું, મારી જવાબદારી પૂરી થઈ ગઈ. પેલા લુઠા પાછા આવ્યા. પેલા ઋષિ પૂછે ભાઈ શું થયું? હે શું થયું? કે છે કોઈ ભાગીદારી કરવા તૈયાર નહીં. તારે નારદ મુનિ કે શા માટે આ બધું કામ કરે છે? જરા ખાલું કામ કરે તારું નામ હોટ થઈ જશે. એના માટે સુંદર સાથી કોઈ સંતે લખ્યું. શું લખ્યું? ઉલટા નામ જપત સબ જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. ઉલટા નામ સુંદર સાથી કેટલો બધો પાપીલો હશે વિચાર કરો. ઉલટા નામ પણ લેતા આવડતું નતો સુંદર સાથી. શું કે મારા 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 રામ લેતા નતું આવડતું ના. હા એટલે કહ્યું દુનિયા વાળા શું જાણ્યો કે ઊંધું નામ લે છે, પણ બીજી કરીમાં કીધું વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. બ્રહ્મ સમાન એ મારા 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 64 કલાક 24 કલાક શું કરે? મારા મારા મારા. ભલે રામ નથી કહેતો સુંદર સાહેબ, પણ શું કે મારા 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 કરી કરીને એનો પાપ બધું જીરો થઈ ગયો. ખતમ થઈ ગયો. જીરો થઈ ગયો એટલે પછી નીલ થઈ ગયો. હા ને એવું કોણ કર્યું? આજે પણ નામ લઈએ છે સુંદર સાહેબ. કેમ? એવો કારનામા કરીને ગયા છે. શું કર્યું? વાલ્મીકી ભય બ્રહ્મ સમાન. સુંદર સાથી જ્યારે ગયો ને ત્યારે દુનિયા વાળાને યાદ કર્યું. યાદ આજે પણ યાદ કરીએ છીએ. વાલ્મીકી રામાયણ નું આપણે પાઠકરણ કરીએ છીએ કે આવો કરણી હતો પણ કેવું કામ કરે એટલા માટે કર્યું. એટલા માટે કહે છે ને કે जग में हम जब आए हम रोए जग हसे. તમે જ્યારે તમે જન્મ લો છો ને આ એટલે તો વિચાર કરજો સુંદર સાહેબ. જન્મ લે ત્યારે છોકરા કે છોકરી હોય એનો હાથ ખુલ્લો હોય કે બાંધે મુઠ્ઠી બાંધેલો હોય. મુઠ્ઠી બાંધેલો મુઠ્ઠી બાંધેલો હોય. ભાઈ આપણે વાત કરીએ છીએ કે ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથ જવાનો મારો થોડો અલગ વિચાર છે. હા તમે રિયલી મત કો ક્યારે ક્યારે રિયલી પણ જાણવા માંગતો એ વાત સાચી. છોકરો જન્મ લે કે ડોક્ટર સાહેબને પણ વધારે ખબર કે છોકરો કે છોકરી જન્મ લે તો મુઠ્ઠી બંધ હોય કે ખુલ્લો હોય? બંધ હોય. બંધ મુઠ્ઠી ક્યારે હોય? કઈક હાથમાં હોય. હા એટલે સુંદર સાજે આપણે ધર્મ રૂપી વસ્તુ મુઠ્ઠીમાં વાળીને લાયેલા. શું લાયેલા? બીજું કશું જોડે નતું પણ ધર્મ રૂપી વસ્તુ આપણે મુઠ્ઠીમાં લાયેલા. પણ આપણે એટલે કો કર્યું કે મુઠ્ઠી બાંધ કે આए थे जगत में અને હાથ પસારે મરતાને કોઈ દિવસ મેં મુઠ્ઠી વાળેલા નહીં જોયા. તમે બધા જોયું છે? મરી જાય તો એનો મુઠ્ઠી વાળેલું હોય. હે
એટલે કહ્યું સુંદર સાર એ મુઠ્ઠીમાં શું હશે તમે વિચાર કરો એ મુઠ્ઠીમાં તો ધર્મ શું હતો ધર્મ અને સુંદર સારી વાર અંગે કહીએ કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ આમ માનવ યોનિ જન્મ લેવા માટે માના ગર્ભમાં આવવું પડે સુંદર સાર ને માના ગર્ભમાં છે ને સુંદર સાર 6 મહિના સુધી કઈ પીડા નથી થતી કેમ કે જે ગર્ભમાં જે 6 મહિનાનો બાળક તૈયાર થઈ જાય એને પૂર્ણ રૂપે વિકાસ થઈ જાય છે અને 6 મહિના પછી જે બહાર પ્રક્રિયા કરો છો ને એ બધી અસર નહીં પડે સુંદર સાર બાળક પર પડે પણ ગર્ભમાં બાળકને છે ને સુંદર સાથી નાભી દ્વારા એ બાળકનું ભરણ પોષણ થતું હોય કેટલું દુઃખ થાય ખબર છે એના માટે કહ્યું આપણે સંતોએ કે તમે સુંદર સાથી એક મિક્સીટાથી કઈડે તો કેટલો બધો દુઃખ થાય એ માના ગર્ભમાં બાળકને 1000 મિક્સી કઈડે કેટલો બધો દુઃખ થાય તમને એક મિક્સી કરડે કેટલો બધો દુઃખ થાય પણ એ માના ગર્ભમાં 1000 મિક્સીનો ડબ કેટલો એટલે પ્રભુને શું કહે છે પ્રભુ એથી જલ્દી લઈ ચાલ બહાર કાઢીને હું તમારો નામનો ભજન કર એટલે કે ભજ ગોવિંદમ મોઢમાં તમારા નામનું ભજન કરી અને ભજન કરો છો શું કરો છો સુંદર સાર વિચાર કરો હું ક્યારે વિચાર કરું કે ભાઈ આપણે પાક રોપીએ છીએ પાક એટલે સોયાબીન છે સોયાબીન વાવણી કરો છો ઘાસની વાવણી કરો છો તો હે ઘાસ તો ઉગી આવે છે હે સારા વસ્તુ શીખવાડવું પડે પણ કોઈ બાળક કે કોઈને છોકરાને ગાળ શીખવાડ્યું છે હે ભગવાનનું નામ રાધે રાધે શીખવાડવું પડે છે પેલો ગાળ શીખવાડો છો ડાયરેક્ટ વિચાર કરજો સુંદર સાથી ડાયરેક્ટ એના માટે શું કરવું પડે નિંદામણ કરવું પડે સારા સંસ્કાર રાખો તમે પાકને સોયાબીન કરો છો ગમે તે પાક કરો પેલા ઘાસને શું કરો છો નિંદામણ કરીને કાઢી નાખો છો સુંદર જો સારો બાળક બનાવવું હોય સંસ્કારી બાળક બનાવવું હોય શું કરો પેલા ઘાસને કાઢવું પડે તો સારો બને નહીં તો પાકને પણ મારી દે પેલો ઘાસ મારી દે એટલે સુંદર સારી નાનપણથી તમે જેમ કરશો અને બધાને કહું છું સુંદર સારી જે જવાન છો એના સાસુ સસરા છે તમે સાસુ સસરાને કરશો ને તમારો છોકરો તમને કરશે નહીં તો નહીં કરે ચોખ્ખી વાત કહું કેમ કે તમે જે કરો છો ને એમ પેલો ભાઈ પણ છોકરો હોય કે છોકરી જોવે છે હા એટલે તમે પણ ઘેડાની સેવા કરવાની ભાવના રાખજો સુંદર સાર તો તમારા છોકરા છોકરી જોડે આશા રાખજો નહીં તો આશા રાખતા નથી ચોખ્ખા શબ્દ ભલે તમે ખોટું લાગે તો માફ કરજો હા અને સુંદર સાર વિચાર આપણા હિન્દુ समाज में घेरा घर से वृद्धाश्रम से मुसलमान समाज में कई गांव છે क्या એમના घेरा ને થતી જવાનો મળી જાય છે હે અને પછી તોય માં બાપ વૃદ્ધાશ્રમ હોવા છતાં શું કહે મારો છોકરો ડોક્ટર છે મારો છોકરો એન્જિનિયર વિચાર કરતો વૃદ્ધાશ્રમ હોવા છતાં सुंदर सारी साचू भगवान आ धरती पर है ना ये मां बाप છે बराबर प्रत्यक्ष भगवान आ तो જ્યારે મળશે ત્યારની વાત ત્યારે થશે પણ પ્રત્યક્ષ ભગવાન मां बाप છે સુંદર સા मां बाप જો આશીર્વાદ આપી દીધા ને તમારો લાઈફ બની જશે તમે હેરાન કરો છો ગમે તે કોઈ પણ मां बाप તમારું કોઈ જે ભોળું નહીં છોડ વિચાર કરે છે છોકરો એક બહુ હોય कोई जो पण ढूंढो विचार करता નથી સુંદર સાર मां बाप के मैं तो जीवी की जरूरत हमारा होते जीव
અમારો તમે શું છે પોતેવાના ટાઈમ થાય એટલા માટે સુંદર સાહેબ સેવા કરવાની ધર્મની અંદર પણ સેવા કરવાની ભાવના શીખવાડે છે ઘરની અંદર પણ સેવા કરવાની ભાવના એ નાનપણથી આપશો ને તો તમારો બાળક સંસ્કારી બનશે સેવા ભાવી બનશે અને પછી 16 વર્ષ